નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરીશું ધોરણ 4નું હિન્દી. તો આગળના લેક્ચરમાં આપણે પાઠ 5મો કરતા હતા ને, ધમક ધમક આતા હાથી કવિતા હતી, એની કાવ્ય પંક્તિ પૂર્ણ કીજી. અહીંયા સુધી થઈ ગયું હતું, બરાબર. હવે આગળનું જોઈએ શું કરવાનું છે. તો પ્રશ્ન નંબર 6 છે, પઢીએ ઓર લીખીએ. આ શબ્દ આપેલા છે એ વાંચીને લખવાના છે. તો જોઈએ, પેલો શબ્દ વાંચો. શું લખેલું છે? તો કે ધમક. તો એ જ શબ્દ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે અહીંયા નીચે લીટીમાં લખવાનો છે, ધમક, બરાબર. પછી સૂંઢ, તો એ શબ્દ વાંચીને લખવાનો છે સૂંઢ. પછી શું લખેલું છે? તો કે કેલે. તો અહીંયા લખો કેલે એટલે શું થાય? કેળા. તો લખવાનું કેલે. પછી નહાના, લખો નહાના. અને હાથી, લખો હાથી. થઈ ગયું. શબ્દ જે આપેલા છે એ વાંચીને સારા અક્ષરે લખવાના હતા, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ કે અનુસાર વિરોધી શબ્દ વિરોધાર્થી શબ્દ લીખીએ. ઉદાહરણ આપેલું છે કે ઉઠાના તો ગિરાના. તો આપણે એનો વિરોધી શબ્દ અહીંયા લખવાનો છે. એક ઉપર છે આના, તો એનો વિરોધી શબ્દ શું થાય? તો લખો જાના. પછી નંબર 2 ઉપર છે છોટા, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? બડા, બરાબર. પછી નંબર 3 ઊંચા. ઊંચા, તો એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો કે નીચા, બરાબર. પછી પકડના. તો પકડના શબ્દ છે એટલે કે પકડવું, તો એનું વિરોધી શબ્દ શું થાય? તો એમાં લખવાનું છોડના, બરાબર. એટલે કે છોડી દેવું એમ. લખી લીધું બધાએ? સરસ. તો હવે બમાં શું કરવાનું છે કે ઇન વિરોધાર્થી શબ્દો સે વાક્ય બનાવીએ. આ વિરોધી શબ્દ આપણે 4 જે લખેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. જૈસે કે ઉદાહરણ અહીંયા એક આપેલું છે કે હમે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ. આવી ગયો આ શબ્દ છે એ વાક્યમાં આવવો જોઈએ, પેલો ઉઠાના, બરાબર. હમે કિસી કો ગિરાના નહીં ચાહીએ. ઉદાહરણ એક આપેલું છે ને, ઉઠાના અને ગિરાના બંને શબ્દ છે એ વાક્યમાં આવી જવો જોઈએ. એવી રીતના આપણે પેલું વાક્ય બનાવીએ, આના અને જાના. આ બંને શબ્દ છે એ વાક્યમાં આવવું જોઈએ. તો પેલું વાક્ય છે નંબર 1 કરીને લખો, મંદિર મેં કુછ લોગ આના ચાહતે હૈ. લખો મંદિર મેં કુછ લોગ આના ચાહતે હૈ. આવી ગયું પેલો શબ્દ આના. પછી બીજું વાક્ય લખવાનું કે મંદિર મેં કુછ લોગ જાના ચાહતે હૈ, બરાબર ને. મંદિર મેં કુછ લોગ જાના ચાહતે થે. આ પેલું વાક્ય હતું, પેલો શબ્દ હતો ને આના અને જાના, એ આપણે ઉપયોગ કરી દીધો વાક્યમાં, બરાબર. હવે બીજું વાક્યમાં જોઈએ, બીજા શબ્દનો ઉપયોગ કરવાનો. તો કે છોટા અને બડા, બરાબર. તો અહીંયા બીજું વાક્ય લખો. નંબર 2 કરેલું છે ત્યાં લખવાનું, મેરા એક ભાઈ મુझसे છોટા હે. મારો એક ભાઈ મારાથી નાનો છે. તો બીજું વાક્ય લખવાનું, મેરા એક ભાઈ મુझसे બડા હે. બંને શબ્દનો ઉપયોગ થઈ ગયો, છોટા અને બડા. પછી નંબર 3 ઉપર ઊંચા અને નીચા એવું છે ને શબ્દ વિરોધાર્થી, તો આપણે એ શબ્દનો ઉપયોગ કરવાનો, ગિરનાર ઊંચા પર્વત હે. તો હવે ચોટીલા નીચા પર્વત હે. બંને શબ્દનો ઉપયોગ થઈ ગયો ને. હવે ત્યાર પછી નંબર 4 ઉપર જોઈએ, પકડના. તો શું થાય? છોડના, બરાબર. હવે જોઈએ આપણે નંબર 4 ઉપર વાક્ય લખો, મગર આદમી કો પકડતા હે તો છોડતા નહીં હે. મગર છે માણસને પકડી લે તો ક્યારેય મૂકતો નથી, બરાબર ને. સરસ. ચાલો હવે આગળના પેજમાં જોઈએ, લીથામાં શું કરવાનું છે. પ્રશ્ન નંબર 8, ચિત્રો કે આધાર પર કહાની લીખીએ. અહીંયા ચિત્ર આપેલું છે. જો એક જંગલ છે, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે ને, સિંહ છે, હરણ છે, શિયાળ છે, બકરી છે, ગાય, ઊંટ, સસલું, આ બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે. પછી બધા પ્રાણીઓને સિંહ ખાઈ જતો હોય, બરાબર. આ ચિત્ર 4 આપેલા છે એની ઉપરથી તમારે નીચે લખવાની છે વાર્તા, બરાબર ને. એના ઉપરથી ચિત્ર ઉપરથી લખવાની છે. હું તમને જે વચાવું એ તમારે વ્યવસ્થિત ખાલી જગ્યામાં લખવાની છે, બરાબર. જુઓ અહીંયા
एक जंगल में एक सिंह रहता था। वह रोज जंगल में कई जानवरों का शिकार करता था। एक दिन जंगल के पशुओं ने मिलकर उससे प्रार्थना की, महाराज, लखो ત્યાં સુધી, महाराज, हम प्रतिदिन निश्चित समय पर एक जानवर आपके पास समय पर एक जानवर आपके पास भेज दिया करेंगे। भेज दिया करेंगे। आप रोज इतने जानवर रोज इतने पशुओं की हत्या न करे। સિંહ છે એ રોજ ઘણા બધા પશુઓને મારી નાખતો હોય અને ખાતો નથી, પણ પશુઓ તો મરી જાય છે એટલે બધા પ્રાણીઓ વિચારે છે કે અમે કે તમારા માટે રોજ એક પશુને કે મોકલશું ખાવા માટે, એટલે તમે કે રોજ કે પશુઓને હત્યા ન કરો એમ. પછી શું થાય છે કે રોજ એક પશુઓ છે એ સિંહ પાસે જાય છે. પછી આગળ લખવાનું કે એક દિવસ વારો આવે છે સસલાનો. તો સસલું શું કરે છે, આગળ લખો, अब रोजाना वादे के अनुसार निश्चित समय पर एक जानवर सिंह के पास आने लगा। अनुसार एक जानवर सिंह के पास जाने लगा. રોજ એક પશુ છે એ સિંહ પાસે જાય છે, બરાબર ને. પછી શું થાય છે તો કે એકવાર સિંહનો વારો આવે છે. એક દિન ખરગોશ કી બારી आई, લખો, एक दिन खरगोश की बारी आई. एक दिन खरगोश की बारी आई. वह जानबूझकर એટલે કે જાણી જોઈને એમ, जानबूझकर सिंह से सिंह के पास देरी से पहुंचा. એટલે કે જાણી જોઈ અને સિંહ પાસે મોડો જાય છે, બરાબર. સિંહ કો બહુ ગુસ્સા આયા. સસલું મોડું જાય છે એટલે સિંહને બહુ ગુસ્સો થાય છે. લખો, સિંહ કો बहुत गुस्सा आया. उसने खरगोश से देरी से आने का कारण पूछा. ससला ने एने पूछू कारण. खरगोश को देरी से आने का कारण पूछा.
કે સસલાને પૂછે છે કે તું શા માટે મોડો આવે છે એમ. કે મહારાજ રાસ્તે મેં સસલો શું જવાબ આપે છે? महाराज रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया था. ससलू शू बोले छे? रास्ते में मुझे एक दूसरा सिंह मिल गया था. रस्ता में कि मने एक बीजो सिंह मળી ગયો તો એમ. वह मुझे मारकर खाना चाहता था. मारकर खाना चाहता था. वह मुझे मारकर खाना चाहता था. उससे जल्दी लौटने का वादा कर कर आया हूँ. એટલે કે એને કે હું પાછો આવીને તમને કે મળીને પાછો આવું એવું કહીને આવ્યો છું. પછી શું સાંભળવાનું છે? ખાલી તમારે જગ્યા નથી એટલે હું સાંભળું એ તમારે બોલવાનું, સાંભળવાની, બરાબર? એટલે કહાની પૂરી થઈ જાય આપણે અહીંયા. તો કે યહ સુનકર, સિંહ ખૂબ ગુસ્સે થઈ જાય છે, બરાબર ને? પછી वह गरज कर बोला कि चल मुझे दिखा. कहाँ है वह सिंह? खरगोश सिंह को एक गहरे कुएं के पास ले गया और बोला, महाराज इसी में वह दुष्ट छिपा है. એટલે કે સસલું કહે છે કે મહારાજી કે આમાં જ કે આ સસલું બીજો સિંહ છે એ છુપાયેલો છે. सिंह ने कुएं में झोंका और कुएं के पानी में उससे अपनी ही परछाई दिखाई दी. उसी को दूसरा सिंह समझकर वह कुएं में कूद पड़ा और डूबकर मर गया. खरगोश की जान बच गई और जंगल के सभी जानवरों ने खरगोश को धन्यवाद दिया. बराबर? અહીંયા સુધીનું લખવાનું છે. બાકી મેં તમને જે સંભળાવી દીધી કહાની. થઈ ગયું? સરસ. તો આજનું હોમવર્ક જોઈ લઈએ હવે. હોમવર્કમાં મેં આજે તમને જે કરાવ્યું છે આટલું પ્રશ્ન નંબર 6 થી આ વાક્ય સુધીનું તમારે હોમવર્કમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. બરાબર? થેન્ક યુ.